જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે 1/9/2025 અને ટેકાના ભાવે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ ગયું ચાલુ. સોયાબીન ને મગ ને અડદની નોંધણી થઈ ગઈ ચાલુ. તે ખેડૂતો તો બધા ગયા, સમૃદ્ધિ પોર્ટલ ઉપર ચાલુ થઈ છે. સવારમાં ઊભી ગયા લાઈનમાં, વાડીએ 500 રૂપિયા દઈને કીધો એક મૂલી, કારણ કે સિઝન છે ભાઈ. અને આપણે એવું કહીએ કે આપણે 15 દીમાં બધાનું રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. અને ન્યા ગયા ને ભાઈ, તો બપોર થયા તો કોઈનો વારો જ ન આવ્યો. લાઈનમાં ઊભીને થાય કે કેમ ન આવ્યો? તો કે ભાઈ સર્વર ડાઉન. તો તમને અગાઉ ખબર નહોતી કે બધા ખેડૂત ભેગા આવશે, તો તમે એટલી એક સર્વરની વ્યવસ્થા ન દઈ શકો સારી? અને ભાઈ, જો તમારે ટેકો જ દેવો હોય તો આ વિદેશથી તમે 0%માં કઠોળ આયાત કરો, પહેલાં એ બંધ કરો તો ખેડૂતને કઠોળના ભાવ મળી જાય. આ ન કરવું પડે. પછી તમે પામોલીન, તો કે એ વિદેશથી સ્ટીમર મોઢે લ્યો છું, અને એ એટલી એમાં ભેળસેળ થાય છે પામોલીનની હિસાબે કે પબ્લિકને તેલ ખાઈને એમાં જ બધી બીમારી થાય છે. હવે આ બીમારી થાય એને મટાડવા આપણે પાછા દવાખાને એનો ખર્ચોય કાર્ડ માથે દઈ જાય. તો એ ન દેવાય ભાઈ. અહીંયા આ ખેડૂની માલની વ્યવસ્થા કરીને આપણે લઈને તો આ આપણી પબ્લિક છે ને એ આપણો કઠોળ ખાય, આપણું તેલ ખાય, તો કોઈ બીમાર જ ન પડે. આ તો આપણે પ્રશ્ન ઊભો કરીને આપણે જવાબે દઈએ, બધું આપણાથી ન થાય. ખેડૂત કરવા દઈએ થોડું.